કલાક ભારેથી અતિભારેની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અનેક વિસ્તારો જળબંબાકાર થશે તેવું અંબાલાલ પટેલે કહ્યું। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારેની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવું પડશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ 36 કલાક ભારેની આગાહી છે। આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા હતા। કેટલાક ભાગો જળમગ્ન થઈ ગયા હોય તેવું જણાશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકી શકે છે। કારણ કે આ સવારે ઝાંખરી વાદળો આવ્યા, ઝાંખરી વરસાદ થયો હતો, એટલે આગામી લગભગ 36 કલાકમાં પાછળ વરસાદ આવતો હોય તેવું જણાઈ રહ્યું છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે। મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો આગામી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે અતિભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જાય તેવી શક્યતાઓ